સમાન આ આર્ય નારી અદ્ભુત છે, ભારતની શક્તિ અદ્ભુત છે સાહેબ. જ્યાં જ્યાં જે વાંચી ત્યાં કંઈક ને કંઈક એવું કરી બતાવ્યું જ્યાં પુરુષ થાકી ગયો છે સાહેબ. એવા ઉજળા ઇતિહાસો જગતના ચોકમાં. 22 વર્ષની ઉંમરે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. તે ભલા માણસ ઈ કરી હે કે મારા દેશની દીકરી. એટલે મારે પણ આ બે લીટીઓ ચારણી સાહિત્યનું ગમશે તમને. એક બેન જૂના જમાનામાં અડદ લેવા માટે ગયા, દુકાને જઈને, કરિયાણાની દુકાને જઈને અડદ લેવા હતા ને, પણ સાહિત્ય હચવાય ને એટલે કવિતાની ભાષામાં કીધું, અડદનો ભાવ પૂછ્યો કવિતાની ભાષામાં. શું કીધું ખબર? શ્યામ બરન મુખ ઉજ્જવલ કેતે. સાંભળજો, શ્યામ બરન મુખ ઉજ્જવલ કેતે. અડદનો વરણ શ્યામ હોય, કાળો હોય, મોઢું ધોળું હોય, એટલે કે અડદ 1 રૂપિયાના કેટલા આવશે એમ. શ્યામ બરન મુખ ઉજ્જવલ કેતે, તો કે રાવણ શીશ મનોહરી જેતે. ઓલો દુકાન વાળો કે 10 માથા રાવણના અને 1 માથું મનોહરીનું મદદરીનું, એટલે 1 રૂપિયાના 11 શેર આવશે એમ. રાવણ શ્યામ બરન મુખ ઉજ્જવલ કેતે, તો રાવણ શીશ મનોહરી જેતે. તો કે હનુમાન તાત બુલા કરી લેહું. હનુમાનનો બાપ એટલે પવન, કે પવનમાં વાવલીને આપો તો કેટલા આવે રૂપિયાના. હનુમાન જોજો શાસ્ત્રો હચવાઈ જાય અને હટાણું થઈ જાય. હનુમાન તાત બુલા કરી લેહું, તો રામ પિતા દશરથ કરી દેહું. દશરથ એટલે 10, તો 1 રૂપિયાના 11 શેર નહીં 10 શેર આપશે. જો વાવલી લેવા હોય તો આવશે. આમ સાહિત્યને સાચું તો તમે આવું તો કેટલું છે. પણ એક પ્રસંગ મને ગમે ને આપને પણ ગમશે એવો પ્રસંગ છે. જબરજસ્ત 18 વરણ ગૌરવ લઈ શકે એવો પ્રસંગ છે. સૌરાષ્ટ્રની ધરતી, અમરેલીની પાસે તોળીરામપર ગામ. 2-3 વાર ફરમાઈશ આવી એટલે ખાસ આ પ્રસંગને સાંભળજો. આજે આપ પૈસા કમાવશો, હું કમાવું છું, બધાય કમાઈ છે, બહુ જરૂરી છે. પૈસાય કમાજો, હશે તો ધર્માદામાં દેવા થાય. આનું કાંઈ આમ નક્કી નથી. મને કોઈ એમ કે ભાઈ રાજભા સગવડતા વાળા છે, રાજભાની પાસે સારું છે, સારી ગાડી છે, બંગલો છે, પૈસા છે, પણ હું સગવડતા વાળો ખરો, પણ કોનાથી? મારા મજીરા વાળા કરતા. બાકી મને લઈને અંબાણી પાસે મૂકી દો, દુનિયા હું હાવ ગરીબ છું. આવું જ છે બધું. અંબાણી પરિવાર આપણે એમ થાય કે એ તો ઓહો ક્યાં પૂગ્યા, પણ એને આરબ અમીરાતની પાસે મૂકી દો એટલે ત્યાં અંબાણી ગરીબ છે. ઓલાને ઘરના હોનાના પ્લેન છે. ઈની આપણે એમ થાય કે આરબ અમીરાત છે ઈ તો બહુ પૈસા વાળા છે. હવે આરબ અમીરાત જે છે એને લઈને રાણી વિક્ટોરિયાની પાસે મૂકી દો એટલે આરબ અમીરાત ત્યાં ગરીબ છે. ઈ રાણી વિક્ટોરિયા આપણને એમ થાય કે એનાથી મોટું દુનિયામાં કાંઈ પૈસા વાળો નહીં, એને લઈને કુબેર ભંડારી પાસે મૂકી દો એટલે ત્યાં વિક્ટોરિયા ગરીબ છે. કુબેર ભંડારી આખા વિશ્વને દેવા વાળો. હવે કુબેર ભંડારી આપણે એમ થાય કે ઓહો એનાથી તો પછી પૂરું થઈ ગયું. ઈના કુબેર ભંડારી જઈને લક્ષ્મીજી પાસે મૂકી દો એટલે ત્યાં કુબેર ભંડારી ગરીબ છે. લક્ષ્મી સાક્ષાત પોતે લક્ષ્મી. હવે આપણે થાય લક્ષ્મી એનાથી બધું પૂરું થઈ ગયું. એની લક્ષ્મીને જઈને વિષ્ણુ ભગવાન પાસે મૂકી દે તો એના પગ પંપાળે છે, ત્યાં ઈ ગરીબ છે. આપણે એમ થાય કે હા ભગવાન થી તો દુનિયામાં પૂરું થઈ ગયું ને. ભગવાન થી તો આગળ કઈ છે જ નહીં. એ લક્ષ્મીજી એની પાસે ગરીબ હોય, જો એના પગ ચંપી કરે તો ભગવાન થી પછી પૂરું થઈ ગયું. ના રે ના, એ ભગવાને ક્યાંક કોરા કુંભારના માટલા હારતો હોય, ક્યાંક નરસિંહ મહેતાની ઊંડિયું દેવા માટે હળિયું કાઢતો હોય, ક્યાંક ઓલા ભગતના કામ કરતો હોય, ઓલા ભગતના કામ કરતો હોય. સાહેબ આવું જ આયલા કરે છે, આમ બધું છે. એટલે આ પ્રસંગ બહુ સરસ છે અને આપણે ગમશે. અમરેલી પાસે તોળીરામપર કરી અને ગામ, રામજી પટેલ કરી અને ખેડુ પટેલ કણબીનો દીકરો. 10 મિનિટની કદાચ આસપાસની આ વાત હશે, સાંભળજો, મજા આવશે. યુટ્યુબ ઉપર આ વાર્તા મેં કરી અને લાખો માણસોએ જોઈ. ડાયરાનો એ વાર્તા મૂકી એટલે. અને ખાસ એક તો એ થવું જોઈએ કે 18 વર્ષની વાત આપણને ગમવી જોઈએ, જે સારું થયું છે ને. તોળીરામપર કરી અને ગામ, રામજી પટેલ કરી અને પટેલ ખેડુ અને એમના ઘેરેથી જમનાબાઈ પરમાત્માનું, ભગવતીનું અને ભેળિયા વાળીનું પરમાત્માનું ભજન કરે. આવ્યા ગયા ને રોટલો આપે અને એમાં ઉજળું જીવન જીવે. પોતાની પાસે થોડીક જમીન, ખેડૂ, પણ જમીન કેટલી? કોઈને દાડીએ બોલાવવું ન પડે, મજૂરીએ કોઈને બોલાવવું ન પડે અને એને મજૂરીએ જવું ન પડે, એટલી જમીન પોતે ખેડીને ખાય. એમાં એનો એક દીકરો, નામ એનું ડાયો. ડાયો મોટો થયો, સંસ્કારી દીકરો. ડાયાના લગ્ન કર્યા, ડાયાને પરણીને વહુ આવી, ગોમતી વહુ, પણ ગુણનો ભંડાર ગોમતી વહુ. આજુબાજુમાં પછી તો ગામની બાયુ તોળીરામપર ને કોઈ ડોસી વૃદ્ધ માજી હોય તો વખાણ કરતા કરતા એની વહુને કે જો કાલ પરણીને આવી છે આ જમનાબાઈની દીકરાની વહુ ગોમતી, પણ કેવી સંસ્કારી બાઈ છે. એનું બેડું જે ઉજળું ઉઠક્યું હોય ને તો એક બેડામાં હો હુરજ ઉગ્યાવે એવું લાગે. કેવું કામ કરે છે. બીજી બાઈ ઠપકો દઈને હાહુ એમ કેતી હોય, એવી સંસ્કારી બાઈ ગોમતી. અને ધીરે ધીરે એમનો સંસાર ચાલે છે. પણ એમાં
આશા બધાની અમર છે મલકાય આશામાં મતી જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. થોડોક સમય થયો, પરમાત્મા શું કરે એનું નક્કી ન હોય, અથવા તો કર્મ શું કરે એનું નક્કી ન હોય. એટલે બન્યું એવું મિત્રો, એક વખત સવારના પોરમાં ગાડું લઈ અને ડાયો રામજી પટેલનો દીકરો વાડીએ જવા માટે ગાડું લઈને નીકળ્યો ઘરેથી. વાડીએ જતો તો એમાં ગામના ચોરાથી આગળ જે ઓટલા હતા, પીપળુર વડલા ને એવા ઓટલા, એના ઉપર 5-7 જણા વેસની બેઠેલા. વ્યસનની શું કામે, વ્યસન કરવાથી શું નુકસાન થાય એની પણ આ વાત સંદેશો આપે છે. 5-7 જણા વેસની બેઠેતા અને ગાંજો પીતા હતા, ગાંજો. એમાં ગાડું નીકળ્યું એટલે ઓલા બધા અવાજ કરવા માંડ્યા, હાથ કરવા માંડ્યા કે અમારે શું છે વાત હાલતી ઊભું થાય કે એવું થાય ને એટલે દોર થોડુંક ઓલું થાય. દોરમાં સમજો એટલે કે એક જગ્યાએ મેં વાર્તા કરી ને તો મેં કીધું થોડાક તમે વચ્ચેથી ઊભા થાવ ને એવું ન કરતા, અમારો દોર તૂટી જાય. એ કે એકચ્યુઅલી ભલે તૂટી જાય, બીજો લઈ લેજો, પણ તમે વાર્તા ચાલુ રાખો. હવે દોરની જ ખબર નહોતી, દોર એટલે શું એ જ ખબર નહોતી, એવું થઈ જાય. પણ રામજી પટેલ એમનો દીકરો ડાયો છે, એ ગાડું લઈને નીકળ્યો ને ઓટલે બેઠેલા જે માણસો વેસનીઓ હતા એ ગાંજો પીતા હતા અને ડાયાની સલાહ કરી. ડાયા આવ, એક ઘૂંટ ગાંજાની લે, તને મોજના તોરા છૂટી જાય, તને મજા આવી જાય. અરે હું કોઈ દી વ્યસન કરું? હું વ્યસન કરું તો મારો બાપ મને મારે, મારાથી વ્યસન ન કરે. એટલે ઓલા જુવાનડા જે હતા એમ બોલ્યા કે તારો બાપ આવડો બધો થયો તોય મારે, તને આવડા બધાને તારો બાપ મારે, જે હવે તો તારા લગ્ન થઈ ગયા. અને તઈ ડાયે કીધું કે ક્યાંક ધર્માદાના કાર્યમાં, સારા કાર્યમાં 10,000 રૂપિયા હું દઈ આવું ને તો મારો બાપ ન મારે, પણ વ્યસન કરું તો મારો બાપ મારે, એનો અધિકાર છે મારા બાપનો. ભલા માણસ વ્યસન કરું તો મારો બાપ મારે. વયું ગયો ડાયો વાડી. વાત નાનકડી છે પણ મજા આવશે આપને. બીજે દી હવારમાં પાછો નીકળ્યો, વળી પાછું કીધું ડાયા ગાંજાની 2 ઘૂંટ લેતો જા. ત્રીજે દી ડાયો નીકળ્યો, ત્રીજે દી કીધું ગાંજો પીવા આવ્યો ડાયા, મજા આવશે. 5-7 દી આવું આવ્યું. પછી તો મિત્રો જૂના જમાનામાં કોહ હાલતા ને, કોહ તો પથ્થરના કોહમાં જે પૈયા હોય ને એમાં પથ્થર હોય ને, પથ્થરમાં પાણી સિંચવામાં ઓલી દોરી ગહાતી હોય ને, રાસડી રાહ ગહાતી હોય ને, પથ્થરમાં ઘેંસિયું પડી જાય. તો માણસનું તો શું ગજું છે, એમાં ઘેંસિયું પડી જ જાય. એટલે 7-8 દી સુધી સતત ગાંજાની તાણ કરીને એટલે ડાયાને એમ થયું કે આમાં કંઈક હશે. એટલે કે આજ નહીં કાલ આવીશ, મારે આજ મકાઈ વાટવી છે ને બહુ મોડું થઈ જાય. તો કે અરે ડાયા તને ખબર નથી પડતી, એક ઘૂંટ તું ગાંજાની માર, એક સલમની 2 સટું માર, અને પછી તું ત્યાં જઈએ વાડીએ જઈએ મકાઈ વાટ, તને ખબર ન પડે કેમ ક્યારે વટાઈ જાય. એમ તો હા, ઈ ડાયો ગાડામાંથી ઉતર્યો, ઓટે બેઠો, ચલમ લીધી ગાંજાની, જોરથી શટ મારી અને ઉધરસ ઉપડવા માંડી. એટલે ડાયાને એમ શું કે આ તો આ ઉધરસ તો કઈ તને આવડતું નથી, બરાબર શટ નથી મારતો, ધીરે ધીરે શટ મારે છે ને એટલે તને ઉધરસ આવે છે. જોરથી જરાક શટ માર, ઘડીક વાર જ એવું લાગશે, મજા આવી જાય, ઘડીકમાં મકાઈ વટાઈ જાય. બીજી શટ મારી, વધારે ઉધરસ ઉપડી. તો કે એમ નહીં, તું ધીરે ધીરે પીશો તને નથી ખબર પડતી. જોરથી શટ મારી, જોરથી હાડા હટ કરી ડાયાએ શટ મારી. મિત્રો સલમના ઉપર ગાંજામાં ભડકો થઈ ગયો, અગ્નિ થઈ ગયો. આ બાજુ ચલમમાં ભડકો થઈ ગયો, આ બાજુ ડાયા અને રામજી પટેલના ઘરમાં ભડકો થઈ ગયો. ભલા માણસ મગજમાં ગાંડો ચડી ગયો અને ડાયો ગાંડો થઈ ગયો. હેલફેલ બોલવા માંડ્યો, સકર વકર ડોળા કરવા માંડ્યો. એમાં ઓલાને ખબર પડી ગઈ કે આ ગાંડો થઈ ગયો, ગાંજો ચડી ગયો. એ ઉપાડી નાખી દીધો ગાડામાં નાખીને વાડીએ મૂકી આવ્યો. એનું ગાડું બધું, એને એમ કે આપણને કોઈને ખબર ન પડે, આનો બાપ આપણને ઠપકો દે અથવા તો મારશે. વાડીએ મૂકી આવ્યો, વાડીએ મૂકીને વૈયા આવ્યા. સવારમાંથી મિત્રો હાંજ પડી, ગામના બધા ગાડા ખેડૂ આવતા હતા. એટલે ગાડા બધાને આવવા માંડ્યા. એટલે રામજી પટેલને એમના ઘરના ડાયાના માં જમનાબેને કીધું કે આપણો ડાયો આવ્યો ને, વાડીએથી બધા ખેડૂ આવી ગયા છે, તો શું થયું હશે? કેમ આપણો ડાયો ન આવ્યો? કઈ એટલું બધું કામ હતું વાડીએ? તો કે કાંઈ કામ જ નતું, ખાલી મકાઈ થોડીક વાટવાની હતી ને આ વાડીએ ખાલી જવાનું હતું, કામ નતું કાંઈ. તો કે તો કેમ વાર લાગી? આટલી બધી જરાક તપાસ કરો ને.
એટલે રામજી પટેલ જાય છે વાડીએ. એ વાડીએ આવીને જોયું તો મિત્રો આગલા દિવસ સુધી કાંઈ નહોતું. સવારે ઘરેથી નીકળ્યો તો કાંઈ નહોતું. એનો એકનો એક દીકરો પોતાનું પેરણ ફાડી, કપડા ફાડી અને વાયટું કરતો તો, ગાંડો થઈને બેઠો તો. રામજી પટેલે જોયું, અરર, મારો વિહામો, મારો બાપ, મારી જીવાય, મારી લાકડી, મારા દીકરાને શું થયું હશે, મારા દીકરાને શું થયું હશે. ખોળામાં માથું લીધું એટલે ડાયો છે એ ખખડા દાંત મીડ્યો કાઢવા, સફર વખત ડોળા કરવા મીડ્યો, ગાળું બોલવા મીડ્યો. ઘડીક વાર થયું તો ડાયો ધ્રુવ કે રોવા મીડ્યો, વળી પાછો કકડા દાંત કાઢે. રામજી પટેલ વિચાર કરે છે કે મારા દીકરાને શું થયું છે, કાંઈ ભૂત વળગ્યું હોય છે, કાંઈ થઈ ગયું હોય છે. એ વખતે એવી માન્યતાઓ વિચાર કરતા કરતા એને એમ થયું કે અરર, હે માતાજી, હે ભગવાન, મારા દીકરાનું શું થાય. ગાડામાં નાખીને રામજી પટેલ ડાયાને ઘરે લઈ આવ્યા. આખું ગામ ભેળું થઈ ગયું. રાત સુધી બધા બેઠા, અડધી રાત સુધી બેઠા. પછી તો ગામના તો હોને ઘેરે વયા જાય. પછી તો ડાયાના મા બાપ અને ડાયાની પત્ની ગોમતી ખાટલાના ફરતા બેઠા છે. આ ઓશિકા બાજુના ખાટલે માં બેઠી છે ડાયાની, આ બાજુ એની પત્ની પાંગના ખાટલા બાજુ બેઠી. રામજી પટેલ થાંભલીના ટેકે બેઠો છે. મિત્રો એક રાત, બીજો દી, બીજી રાત, ત્રીજો દી થયો, ત્રીજી રાત થઈ, કોઈ ખાધું નથી. ડાયો ગાળું બોલીને ભાગવા માંડે, વળી ખાટલે હુવારે. કેટલા ભુવા ભોરાડી એ વખતે બોલાવ્યા છે પણ કાંઈ ફેર પડતો નથી. એમાં ત્રીજી રાત હતી એટલે ડાયાના મા બાપને એના ઘરના ને થોડુંક ઝોલું આવી ગયું, ઊંઘ આવી ગઈ. ડાયો હળી કાઢીને નીકળી ગયો, ગડગડતી દોટ મૂકીને ભાગી ગયો. એમાં કોઈની નીંદર ઉડી જોયું કે ડાયો કેમ દેખાતો નથી. એના માએ જોયું અને બધાને હાથ કર્યો, બધા ઉઠી ગયા. જોયું તો ડાયો જડતો નથી. પછી તો આખા ગામમાં તપાસ ચાલુ થઈ, ક્યાંય ડાયો જડ્યો નહીં. આજુબાજુમાં ગોતે છે મિત્રો. પછી હવાર પડી. મિત્રો છેલ્લે ગોતતા ગોતતા ડાયાનો બાપ રામજી પટેલ ગામના જૂના કુવા હતા, એ કુવામાં પડી કબૂતર મરી ગયા હોય, સરકુવાળા બુટિયા કુવા, એમાં પડી અને જોવે છે કે મારા દીકરાની લાશ મળે તો એની અગ્નિ સંસ્કાર તો કરું. મારો એકનો એક દીકરો, શું એ બાપ ઉપર વિપત પડી હશે. પણ પછી તો જડ્યો નહીં. થોડોક સમય ગયો, થોડા દિવસો કે એકાદ મહિનો. રામજી પટેલે વિચાર કર્યો કે ગોમતીનો આમાં શું વાંક. એને એના પિયર મૂકી આવ્યા અને કીધું કે આમ ગોમતી, તમારી દીકરી એમ અમારી દીકરી જેવી હતી, પણ અમારા ભાગ ફૂટી ગયા, મારો દીકરો મરી ગયો, ગુજરી ગયો. તમારી દીકરી ગોમતીને હવે તમારે જ્યાં બીજે દેવી હોય ત્યાં દઈ દેજો, એની જિંદગી તો સુધરે. અને રામજી પટેલ વયો આવ્યો ઘરે. આ બાજુ મિત્રો અમરેલી જિલ્લાનું બીજું એવું ગામ, જેમાં તોડીરામપર ગામ એમ ધારીંગણી કરીને બીજું ગામ છે. ધારીંગણી ગામનો ભોવાન પટેલ કરી અને ખેડૂત, રોટલા દેડ માણસ, 40 વર્ષની ઉંમર થઈ અને એને ઘરભંગ થયો પોતે. અને ઘરભંગ થયો એટલે મહેમાનો બહુ આવે ને પછી પોતે હાથે રોટલા ઘડીને ખવડાવે, હાથે પોતે ખવડાવે રોટલા. એટલે ભોવાન પટેલ ને કોઈ એવા મહેમાનો આવ્યા, એ સલાહ આપે કે તમારે હાથે રોટલા મહેમાનને ખવડાવો, તમારે ક્યાંક ઘર કરી લેવું જોઈએ, બીજા લગ્ન કરી લેવા જોઈએ. એટલે એ કે ભાઈ મારે આ ઉંમરે થોડું કાંઈ. પણ નાતીલા પટેલ હતા, એમણે કીધું કે અમે એક ઠેકાણે માગું લઈને જઈએ. ક્યાં? તો કે સંસ્કારી બાઈ છે, એના કરમ ફૂટ્યા અને એના પતિનું મૃત્યુ થયું, અને એ ગોમતી જે છે એ જો તારા ઘરમાં હોય તો તારું ઘર છે એને ઉજળું કરી બતાવે. અને નાતીલાઓએ માગું નાખ્યું ટૂંકમાં. અને જૂના જમાનામાં જૂની ભાષામાં જેને ઘરઘરણું કહે, એમ ભોવાન પટેલના ઘરમાં એ ગોમતી ઘરઘરણા તરીકે પોતાની પત્ની તરીકે આવી. પછી તો ભોવાન પટેલના પેલા ડાયાના ઘરમાં હતી ગોમતી, અત્યારે ધારીંગણી ગામમાં ભોવાન પટેલના ઘરમાં છે. અને થોડોક સમય વીત્યો. પરમાત્માને કરવું છે મિત્રો. એક દિવસ ભોવાન પટેલ વાડી ગયેલા. બપોર પછી 5 વાગ્યાનો સમય, ઉનાળાનો તડકો. કુએ પાણી ભરવા માટે ગોમતી ગઈ. પાણી ભરવા માટે ગોમતી ગઈ ને બરોબર પાણી હિંચે છે. એમાં એક ગાંડા જેવો માણસ, 6 મહિના વહી ગયા છે ગોમતીના, પેલો પતિ ગુજરી ગયો એને. અને ગાંડા જેવો માણસ, મોટા મોટા વાળ, મોટી મોટી દાઢી, સાંભળા લબડે, આંખું ઊંડી ઉતરી ગયું, તૂટલ લુગડા નો એક માણસ આવતો જોયો. કુવાને નજીક આવ્યો. નજીક આવીને આમ પાસે આવ્યો ને કીધું મને પાણી પીવરાવો નહીં. ગોમતીએ કીધું અરે આવો આવો, પીઓ, લ્યો પાણી પીવરાવો, તમને તરસ લાગી. આમ કરીને આમ પાણી પીવરાવવા માટે ઘડો જે હતો એમાંથી ઓલા ગાંડા જેવા માણસે આમ ખોબો રાખ્યો. પાણી પીવરાવવા માટે જાય. પાણી પીતા પીતા આમ હામું જોયું ઓલા માણસે, અને ગોમતીએ હામું જોયું. આંખની અંદર કઈક ગોમતીને દેખાણું, અને એને એવું લાગ્યું
કે હોય ન હોય મારું આગલું ઘર ડાયું હોય એવું લાગે છે મને અણહાર ઉપરથી છે ગાંડો પણ મારો ડાયો ગાંડો થઈ ગયો તો પણ હવે તો શું થાય જે હોય તે પાણી પીવડાવ્યું પછી વિચાર થયો ગાંડા જેવો માણસ આવો તડકો અને ભૂખ લાગી છે મગજમાં તડકો ચડી ગયો એવું લાગે છે જે હોય ડાયો હોય કે ન હોય પણ આને ઘરે તો લઈ જાઉં કંઈક ખાવાનું દઉં એટલે કીધું કે તમારે ખાવું છે બોલો કે હા મારે ખાવું છે ગાંડા જેવો માણસ હતો ટૂંકમાં બેડું પાણીનું ભરીને ગોમતી આગળ હાલે છે અને ડાયો પાછળ પાછળ આયલો ભાઈ ગાંડા જેવો માણસ હતો એ પાછળ પાછળ આયલો આવે ઘરે આવ્યા ફળિયામાં ખાટલો ઢાળેલો તો કીધું કે અહીં બેસો ઘરમાં જઈને વિચાર કર્યો ખાવાનું દઉં બનાવવું એને વાર લાગે એ વખતના દોણા જે દહીંના ભર્યા હોય ગાયું ભેહું દૂધની એમાંથી 12 પોરું દહીં કાઢી મોટી વરિયાળી તાહળી ભરી એમાં દળેલી હાકર ખોબો ભરી નાખી ગોમતીએ અને ઘોળી અને કીધું તડકો છે ને આને પીવરાવવું એટલે ગરમી છે એ લાગી છે એ વહી જાય મગજમાં એ તાહળી ભરીને દહીં પીવરાવ્યું ખાંડ હાકર વાળો પી ગયો હટ કરતો ઓલો ગાંડા જેવો માણસ ઘડીક વાર થયું તો ઘીમાં હીરો બનાવી દીધો ઈ તાહળી એક દીધો એ ખાઈ ગયો પણ ટાટક થઈ માથે દહીં માથે હીરો ખાધો ધીરેક દિન આડો થઈ ગયો તો દિવસ આથમી ગયો તો એને નીંદર આવી ગઈ ગાંડા જેવા માણસને ગોમતીએ ધીરેક દિન માથે પછેડી ઓઢાડી દીધી હુઈ ગયો સાંજે ભવાન પટેલ વાડીએથી આવ્યો બળદને આ બાજુ બાંધતો એમ કેતો આ કોણ હતું છે અહીંયા ખાટલે તો કોઈ ગાંડા જેવો માણસ છે પાણી પીવડાવ્યું મેં કુએ પછી એને ખાવું તું એટલે ઘરે લઈ આવ્યું મેં દહીં પાયું અને હવે શીરો ખવડાવ્યો સારું કાંઈ વાંધો નહીં જમવા પછી ભવાન પટેલે કીધું સાંભળ્યું કે હા કે છે ને આવા ઘણા માણસો અટાણે કળિયુગ છે ગાંડાનું રૂપ લઈને આવે અને રાતના આપણા બળદ છોડીને વયા જાય એટલે મારો ખાટલો આજે ઓહરીમાં રાખજે ગોરડામાં નહીં મારે અહીં હોવું છે બળદ છોડીને વયો જાય તો કાંઈ વાંધો નહીં ઓહરીમાં ખાટલો ટૂંકમાં સાંજે હુઈ ગયા ઓરડામાં ગોમતી હોતી છે ભવાન પટેલ ઓહરીમાં ખાટલો છે ડાયો તો ફળિયામાં જ એમને હૂતો તો નીંદર સડી ગયેલું ઓલું દહીં માથે ઘીનો હીરો ખાધો એમાં મિત્રો આખી રાત ગોમતીને ઊંઘ નથી આવતી વિચારમાં ગોમળો છે મારા ડાયા જેવી આંખું એવી લાગે છે ડાયો હશે હોય તોય છું હવે તો હું મારા બાપે મને અહીંયા દીધી છે હવે તો મારો પતિ મારો પરમેશ્વર ભવાન પટેલ છે હવે મારે શું પણ સતાય હોય તો એમને એના ઘર સુધી તો પુગાડવો જોઈએ એવા વિચારમાં ગોમતીને નીંદર ન આવી પણ મિત્રો સવારના વહેલા 5 વાગ્યા ઓલું દહીં ગાંજો કોઈ માણસને ગમે એટલો ચડી ગયો હોય એમાં દહીં ને હાકર કામ કરે એવી દુનિયાની કોઈ દવા કામ ન કરે મિત્રો દહીં પીધેલું માથે ઘીનો હીરો ખાધો 5 વાગ્યા ત્યાં તો નરવો ધૂપ જેવો થઈ ગયો એ ડાયો પોતે જ હતો મિત્રો અને બેઠો થઈ ખાટલામાં અને હે કૃષ્ણ હરે કૃષ્ણ હે માતાજી મીંડો બોલવા એ બોલવા મીંડો એ શબ્દો ગોમતી ઓરડામાં સાંભળી ગઈ ખબર પડી કે આ રણકારો તો મારા ડાયાનો જ છે બીજું કોઈ ન હોઈ શકે આ તો ડાયો જ છે આ રણકાર બીજા કોઈનો ન હોઈ શકે ભવાન પટેલ ઉઠ્યા બોલાવીને રહોડામાં કીધું તમે એને પૂછો નહીં અહીંયા આવો તા ભવાન પટેલને કીધું એના પતિને અહીંયા આવો તા કે હા તમે પૂછો નહીં આ મહેમાનને આ ગાંડાને તારું નામ ડાયો છે કે પણ કારણ કે એને પૂછો નહીં તારું ગામ તોળીરામ પર છે પણ શું કામે તો કે એને પૂછો નહીં તારું ગામ તારા બાપનું નામ રામજી પટેલ છે તારા માનું નામ જમનાબાઈ છે એટલે એને એમ થયું બીજી કઈ રામજી ભવાન પટેલને ખબર જ નહોતી આગલું ઘર કોણ હતું ને એ કઈ પૂછેલું જ નહીં ત્યાં જઈને પૂછ્યું જય માતાજી કે જય માતાજી તારું નામ શું છે તો મારું નામ ડાયો તારા બાપનું નામ રામજી પટેલ તો કે હા તારા માનું નામ જમનાબાઈ તો કે હા તારા લગ્ન થઈ ગયા તો હા મારે ગોમતી નામની ઘરવાળી પણ છે એટલે ભુવન પટેલ ને હાથ કર્યો પાછું ગોમતી અહીંયા આવો તા ત્યાં ગયા એટલે કીધું આ મારું આગલું ઘર ડાયો છે આમ નહીં આમ બન્યું તું ગાંડો થઈને ભાગી ગયો તો અમે એમ માન્યું કે મરી ગયો છે પણ આ કુદરતને કરવું અહીંયા આવ્યો છે તમારે ત્યાં મહિનો દીક 2 મહિના થયા છે જે આવી છે તમારે ત્યાં આવી તેદું કાંઈ માંગ્યું નથી આજે એટલું જ માંગુ છું કે એને એના ઘર સુધી પુગાડવો છે બસ એમાં મને મદદ કરો બીજું કાંઈ મારે તમારી પાસે નથી એના ઘર સુધી એને પુગાડવા દો એટલે પાછો આવ્યો ભવાન પટેલ ડાયા પાસે આવીને કીધું કે તારું નામ ડાયો તો કે હા તો કે ઈ તો બધું બરાબર છે પણ મને ઈ તો વાત કરો હું અટાણે ક્યાં છું ડાયો કારણ કે પછી તો બરાબર થઈ ગયું હતું ઈ તો વાત કરો અટાણે હું ક્યાં છું અને તેથી ભવાન પટેલે કીધું તું જ્યાં છો ત્યાં પણ 100 ઠેકાણે અટાણે ઈ વાત બાકી છે તું તારા ઠેકાણે આવ્યો
ગોમતીને કીધું આજ ઘરેણા જેટલા પહેરવા એટલે પહેરી તૈયાર થઈ જાય, ડાયાને એના ઘરે મૂકવા જાય. મિત્રો 40 ચોલા પહેરી પટેલની દીકરી તેથી તૈયાર થઈ હતી. ઇતિહાસ એમ કહે છે ઈ ભવન પટેલને ઘરેથી ગોમતી 40 તોલા પહેરી અને એ ધારીંગણીમાં તૈયાર થઈ કોનું પહેરી. પછી ઓરડામાં જઈને ધીરેક દિન ભવન પટેલે એટલું કીધું કે ગોમતી કે ઘૂંઘતો તાણ્યો રાખજે, કાં તો કે એનો મગજ સટકી ગયો એવો લાગતો હતો અને દહીં પીધો ના ટાણે મગજ હારો થયો છે. એને તને અહીંયા જોઈ જાય ને ઓળખી જાય તો એને આઘાત લાગી જાય કે મારી ઘરવાળી અહીંયા કેમ, અને પાછો જો ગાંડો થઈ જાય તો આપણને પરમાત્મા માફ ન કરે, એટલા માટે ઘૂંઘતો રાખજે. ગાડું તૈયાર થયું, હોળે શણગાર સજી એનું ગોમતી ગાડામાં બેઠી, આગળ ભવન પટેલ બેઠો, ડાયાને બેહાર્યો. ગાડું હાલતું થયું તેથી ધારીંગણીમાંથી, અને મિત્રો તેથી તોળીરામ પરના પાદરમાં આવી જેથી ગાડું ઉભું રહ્યું. રામજી પટેલની ડેલી આવીને અવાજ કર્યો, રામજી પટેલ ઘરે છે? તો કે હા. ડેલી ખુલી કે તમારો ડાયો આવ્યો. પણ તમારો ડાયો આવ્યો ત્યાં તો રામજી પટેલ ગાંડાની જેમ હળી કાઢીને બથ ભરી ગયો. મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, મારી જીવાય આવી, મારી આંધળાની લાકડી. માને ખબર પડી, માં ગાંડા જેવી થઈ દોડવા માંડી. અરે મારો દીકરો, અમે તો મરી ગયો માયનું. તો તમારે અમારા શરીરની ચામડી ઉતારીને મોજડી કરીને તમને પહેરાવીને ભવન પટેલને કીધું તોય તમારું ઋણ ન ચૂકી ગઈ, અમારો દીકરો લઈ આવ્યો. તો કે આ તમારો દીકરો ને હવે હું જાઉં છું. એટલે કીધું કે લે અરે કોણ છે? અમારા બેન લાગે છે. ભવન પટેલ કે એને ખબર નહી આ ગોમતી છે, ઘૂમતામાં હતા. અરે કોણ છે? અમારા બેન લાગે છે, એને તો અહીંયા આવવા દો. તો કે તમારા બેન નથી, અમારા બેન છે, તમારા ડાયાના ઘરેથી અહીંયા મૂકવા માટે આવ્યો છું. ભલા માણસ, આ બલિદાનની ધરતી છે, આ વાતો આપણા દેશની ધરતીમાં ઘટી છે. સાહેબ કઈ સંપત્તિ છે, કયું જીવતર છે? એ કે એ અમારા બેન છે, તમારા ડાયાને ઘેરેથી ગોમતી છે, તમારી અમાનત તમને પુગાડવા માટે આવ્યો છું, હવે મને માફ કરજો. સાહેબ તેથી ગાડામાંથી ઉતરતા ઉતરતા ગોમતી એટલું બોલી હતી, તમે આ ઉંમરે એક તો મોડી ઉંમરે ઘર કર્યું અને હવે તમે જો પાછા અહીં મને મૂકી દો, ડાયાને હોપી દો, તો તમારી આગલી જિંદગીનું શું? તેથી ભવન પટેલે કીધું કે તું ડાયો બે માણા બાજરાના ખેતરમાં રૂડા લોકગીતો માતાજીના ભાવ ગાતા ગાતા ખેતરમાં કામ કરતા હશો ને પંખીડા ઉડાડતા હશો ને, એ તમને જે અહીંથી હું નીકળી તે આ તોળીરામ પરના પાદરમાંથી અને તમારું ઉજળું જીવન જોઈશ ને, એ જીવન જોઈને હું જીવી જઈશ. ભલા માણસ, મારું આગલું જીવન પસાર કરી દઈશ. આ આપણી પરંપરા છે, આ આપણી વાતો. તોળીરામ પર ગામ પણ આ જ છે, ધારીંગણી ગામે છે. રામજી પટેલ કે ભવાન પટેલ કે જમનાબાઈ ગોમતી ડાયો આજ નથી, પણ એના બલિદાનનો ઉજળો ઇતિહાસ આજ ધરતીની માથે કાયમના માટે ઉજળો ઉભો છે. ભલા માણસ.